યંગસ્ટર ગ્રુપના શ્રીજીની આગમન યાત્રા અંદરોઅંદર ગેરસમજ થઈ। શહેરમાં ગણેશ ઉત્સવનો માહોલ। મધુનગર પાસે કરોડિયા ગોરવા રોડ ઉપર ગણેશજીની પ્રતિમાના ડિસ્ટન્સ વધુ હોવાની ગેરસમજ અને કોઈએ પથ્થરમારો થયાની બૂમો વાળતા મામલો ભીચક્યો હતો। જોકે પોલીસે સ્થિતિને કાબૂમાં લઈ હાલ પોલીસે બે યુવાનો સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે। સમગ્ર ઘટના અંગે ડીસીપી જુલી કોઠિયાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી। કરોડિયા ગામના ગણપતિ છે ગોરવા વિસ્તારમાં આવી અને એનું પ્રોસેસન પૂર્ણ કરી અને ફરીથી કરોડિયા ગામમાં જનાર હતા। એ દરમિયાન મધુનગર 4 રસ્તા પાસે ડીજે છે એ હાઈટવાળા પ્લેટફોર્મ પર હોય અને વરસાદી માહોલ હોય, લટકતા વાયર હોય એને નીકાળવા માટે ડીજેને આગળ કરવામાં આવ્યું અને ડીજે આગળ જતો રહ્યું। ડીજે અને ગણપતિ વચ્ચે ડિસ્ટન્સ થઈ ગયો એટલે ડીજે સ્વાભાવિકપણે છે આગળ થઈ ગયો એટલે કોઈએ એવું જણાવ્યું કે ડીજે થોડી વાર બંધ કરી દો, આગળ થઈ ગયું છે એટલે તો પાછળના છોકરાએ હો હલ્લા દેકારા કરી મૂક્યા, જેને કારણે થઈને ગણપતિની પાછળના જે લોકો હતા એને એવું થયું કે કંઈક થઈ ગયું ત્યાં અને એ લોકોએ પણ દેકારો કર્યો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુવમેન્ટ કરવા માંડ્યા। મતલબ થોડીક સમય પૂરતી અફડાતફડી જેવી સિચ્યુએશન થઈ ગઈ, એવી અફવા ફેલાઈ કે કોઈએ પથ્થરમારો કર્યો છે અને એ દરમિયાન ટોળામાં પણ કોઈ પથ્થર ફેંક્યો અને ટોળા તરફથી પણ એકાદ પથ્થર ફેંકાયો એવી સિચ્યુએશન પણ થઈ। પણ આ સિચ્યુએશનની અંદર બંને પીઆઈઓ ત્યાં હાજર હોય, પોલીસ ત્યાં હાજર હોય, તરત જ ટોળાને સમજાવટ કરી પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી ટોળા પોતાની રીતે જતા રહેલા હતા। ડીજે જતે રહેલું હતું, ગણપતિની મૂર્તિને કોઈ જ નુકસાન થયેલ નથી। કોઈ વ્યક્તિ અમારી પાસે ફરિયાદ લઈને આવ્યું હોય કે અમને આ થયું છે, ટોળાથી નુકસાન થયું છે, કે આ થયું છે, એવું હાલ સુધીનો કોઈ બનાવ છે નહીં। અને ટોળાને ઉશ્કેરણી કરનાર એકાદ બે ત્યાં જે અવાજો કરનાર હતા અને પોલીસ સ્ટેશને લાવતા ખબર પડી કે એ લોકો પીધેલી હાલતમાં હોય તો પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલ છે એમના વિરુદ્ધ અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। અમે જણાવ્યું કે જે અફવા આવી એમાં બે તરફથી પથ્થરો પડ્યો, પણ એ પથ્થર કોઈને લાગ્યો છે કે પથ્થર કોઈ તરફથી કોઈને ગયો છે એવો બનાવ નથી બન્યો। બેન, ત્યાં જે સ્થળ પર વ્હીકલોને નુકસાન પહોંચ્યું છે એ કઈ પરિસ્થિતિમાં પહોંચ્યું છે, શા માટે પહોંચ્યું છે? કદાચ બે વ્હીકલ, પણ એની સામે કોઈ ફરિયાદ અમારી પાસે કોઈ ફરિયાદ માટે કોઈ આવેલું નથી। આવશે તો તરત જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પણ હજુ સુધી કોઈ નુકસાન એવું ધ્યાન આવેલું નથી કે કોઈને લાગેલાનું ધ્યાન આવેલું નથી અને બીજી ફ્રેક્શન ઓફ સેકન્ડ કે મિનિટ્સની અંદર આ બનાવ બનેલો હોય તરત જ પરિસ્થિતિ કંટ્રોલમાં આવેલી હોય એટલે હાલ સુધી એવું કોઈ ગુનો દાખલ કરવાની પરિસ્થિતિ નથી। પ્રોહિબિશનનો ગુનો દાખલ કરે છે, કાયદેસરની કાર્યવાહી કરે છે પ્રોહિબિશનના ગુના। એટલે તમે એવું માનો છો કે ગોરવા પોલીસ સ્ટેશનની હદમાં દારૂબંધીનો કાયદો નિષ્ફળ નીવડ્યો છે, દારૂ વેચાય છે, તમે બે પોલીસ કેસ કર્યા છે પીધેલા પર, તો દારૂ વેચાતો હશે એવું તમે માનો છો? કોઈ પીધેલો છે ક્યાંથી આવેલો હોય, ગોરવા પોલીસ સ્ટેશનમાં પીધેલો છે કે ગોરવા પોલીસ સ્ટેશનમાં જ વેચાય છે એવું માનવાનું તો કોઈ કારણ નથી। એટલે વડોદરામાં દારૂ વેચાય છે એવું માનો છો? એવું માનવાની કોઈ કારણ નથી। બહારથી પણ લાવી દઈ શકે છે અને રસી બહાર ના જ અરે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પથ્થરમારાનું બનાવ દેખાઈ રહ્યું છે। સોશિયલ મીડિયા ઉપર તમે કોઈ વોચ રાખી રહ્યા છો કે વિડીયો વાયરલ કર્યું છે? આ વિડીયો વાયરલ કરનાર અથવા તો આ પથ્થર ફેંકનાર કોણ છે અથવા તો આ પથ્થર ફેંકનારાને સામે લાગનાર કોઈ જો આવશે તો તરત જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હું એક જ મેસેજ આપવા માંગુ છું કે વડોદરાની અંદર ગણપતિનો જે તહેવાર છે ખૂબ આનંદથી અને ખૂબ સુખ શાંતિથી ઉજવવામાં આવે છે, તો દરેક લોકોને પણ અપીલ છે કે પોતાની ધાર્મિક લાગણીને એકદમ ધ્યાનમાં રાખી અને બીજાની લાગણીને નુકસાન ન પહોંચે એ રીતે ખૂબ જ શાંતિથી અને પોતે હર્ષો ઉલ્લાસથી પોતાનો તહેવાર ઉજવે એવી પોલીસ તરફથી એક અભિલાષા।
Thank you.